તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આજે ભાઈ આપણે આવ્યા છીએ ધ મોમોસ હાઉસમાં। ચાલો મોમોસ ચાખ્યા છે। પહેલે તમારું નામ શું છે? મારું નામ સોલંકી અજય છે। સોલંકી અજયભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં। જય સોમનાથ। જય સોમનાથ। આપણે તમે મને બતાવી દો ને, આપણે અંદર મોમોસ કઈ રીતના અત્યારે છે? આપણા મોમોસ છે। હા, આ છે સ્ટીમ મોમોસ છે। સ્ટીમ મોમોસ, બરાબર। તો કેટલી પ્રકારના મોમોસ આવે છે તમારી પાસે? આપણી પાસે તો જો મેનુમાં જોઈ શકો છો તમે કેટલા પ્રકારના છે। હા, સ્ટીમ વાળા છે, પનીર મોમોસ છે, ફ્રાય મોમોસ, પનીર ફ્રાય અને ચીઝ ફ્રાય, અને આપણે ડ્રાય મોમોસમાં જોઈએ તો ડ્રાય, પનીર ડ્રાય, એવી રીતના અલગ અલગ પ્રકારના મોમોસ છે। સાથેની પ્રાઇસ પણ આપણે અહીંયા આપેલી જ છે। તો મને એ જણાવી દો કે વધારે પ્રકારના તમારા કયા મોમોસ વેચાય છે? અહીંયા તો આપણે સ્ટીમ મોમોસ જ વધારે ખવાય છે। સ્ટીમ મોમોસ, એનું કારણ આપણે પ્રાઇસ એકદમ લેસ છે એના માટે લીધે કે પછી એની પ્લસ એ કે આ ઓઇલ વગરના આવે છે, એટલે બાળકોને અને મોટાને સ્ટીમ મોમોસ બહુ ભાવે છે। બરાબર। અને તમે મને એ જણાવી કે આપણે ટાઈમિંગ શું છે અહીંયાનો? આપણે ટાઈમિંગ 5:30 થી રાતના 11:30 સુધી। 5:30 થી રાતના 11:30 સુધી। તો હવે આપણે આ સરનામું શું છે અહીંયાનું? આપણે કેકે મોટી પાસે, બસ સ્ટેન્ડ પાસે, ખાવ ગલી, અને આપણે સિટી વેરાવળ ને? વેરાવળ, બરાબર। ઓકે, અને હવે અહીંયા આપણે અલગ મોમોસ આપેલા છે, આ સેમ જ છે કે અલગ અલગ છે? નહીં, અલગ અલગ છે। અલગ અલગ છે। આ બધી છે એ સ્ટીમ મોમોસ છે, આ ચીઝ વાળા છે એ ફ્રાય કરીને આપવામાં આવે છે, બીજા પનીર વાળા છે એ સ્ટીમમાં મળે, ફ્રાયમાં, કુરકુરે, ડ્રાય, આ બધામાં અવેલેબલ છે। બરાબર। અને એ જે ચટણીઓ અને સોસ છે કયા કયા છે? આ છે આપણે સેજવાન છે, હા, અને બીજી આ તીખી ચટણી છે જે આપણે ટમેટાની ને બને છે, બરાબર, એની સાથે માયોનીઝ આપવામાં આવે છે। 3 પ્રકારની આપણી પાસે ચટણી છે। બરાબર। અને આ આપણે ચાટ મસાલા છે ને બંને? હા, એ ચાટ મસાલો છે। અને આ કયા મોમોસ છે આપણે અહીંયા? એ આપણે કુરકુરે મોમોસ છે જે ફ્રાય કરીને આપવામાં આવે છે। તો અત્યારે આમાં મોમોસ ફ્રાય કરવામાં આવે છે। ક્યાં મોમોસ બને છે અત્યારે? અત્યારે ડ્રાય મોમોસ બને છે। ડ્રાય મોમોસ, બરાબર। જો મિત્રો, અત્યારે અહીંયા એ ફ્રાય કરવામાં આવે છે। તો અહીંયા મોમોસ બને છે ને ભાઈ, ત્યાં સુધીમાં આપણે છે ને અહીંયા રિવ્યૂ લઈ લઈએ। તો ભાઈ, શું નામ છે તારું? મારો રિવ્યુ ન આપો લે કે પહેલી વખત ટ્રાય કરવા આવ્યો એટલે એવું છે? તો ખાલી એમ તો કહી દે કે આપણે લાગ્યા છે કેવા, આમ ટેસ્ટમાં બરાબર છે ને? બરાબર। તો ભાઈ અત્યારે અહીંયા મોમોસ છે ડ્રાય થઈ ગયા છે। હવે પહેલા આમાં શું કરશો તમે? હવે આપણે મંચુરિયન જેમ આને વઘારશું। બરાબર, આમાં રાખી દીધા છે। જોઈએ હવે શું કરીએ। તો આમાં જો હવે વઘાર કરવામાં આવે છે। પહેલા ડુંગળીને નાખી દીધું છે, ડુંગળી છે ને સાથે કેપ્સિકમ છે ને? બરાબર। મોમોસને પણ અંદર નાખી દીધા છે હવે આમાં, અને એને પણ હવે આમાં સાથે મિક્સ કરી નાખવામાં આવે છે। અંદર આવી ગઈ એની થોડીક શેઝવાન ચટણી। તો આપણે જે મોમોસ છે ભાઈ ડ્રાય થઈ ગયા છે, એકદમ તૈયાર। હવે આને પેક કરી લેવામાં આવે છે। ગરમના ગરમ રહે, એટલે લાંબા સુધી પહોંચાડી શકીએ આપણે। એટલે અને લાંબા સમય સુધી આપણે ગરમ રાખવા હોય, એકદમ ફ્રેશ, એના માટે આપણે સિલ્વર થેલી તો જોઈએ જ ને? બરાબર। તો હવે આપણે અહીંયા બને છે પનીર ડ્રાય મોમોસ। એમાં માથે નાખી દીધો ચાટ મસાલો, અને એમાં સાથે ચટણી, શેઝવાન માયોનીઝ। ભાઈ જો અહીંયા અત્યારે આ જે મોમોસ છે એને રાખી દેવામાં આવે છે બીજી ડીશમાં। હવે આમાં એડ કરવામાં આવે છે આ 2 સ્ટીમ મોમોસ। આ શેઝવાન આવી ગઈ, તીખી ચટણી, ઓકે, માયોનીઝ। તો મિત્રો, આપણી પાસે આ મોમોસ છે જેમાં અલગ અલગ મોમોસ આપેલા છે। જો જેમાં આપણે 2 અહીંયા સ્ટીમના આપેલા છે, સ્ટીમ મોમોસ। અહીંયા 2 આપણે ચીઝવાળા મોમોસ છે, અહીંયા પનીર, અને અહીંયા આપણે કુરકુરે, અને સાથે આપણે અહીંયા શેઝવાન અને જે સ્પાઇસી ચટણી આવે, અને સાથે આપણે માયોનીઝ આપેલા છે। તો ચાલો આપણે બધોનો એક પછી એક ટેસ્ટ કરીએ અને એનો રિવ્યૂ જોઈએ ભાઈ કે કેવા છે મોમોસ। ફર્સ્ટ બાઇટ આપણે સ્ટીમથી જ કરીએ। તો ભાઈ આપણે આ જે સ્ટીમ મોમોસ છે એનાથી ચાલુ કરીએ છીએ। તો ચાલો હવે આપણે ભાઈ સ્ટીમ તો ટેસ્ટ કરી લીધું છે, હવે આપણે આને જોઈએ।
આ જુઓ ભાઈ પનીર મોમોસ છે. ચાલો હવે આપણે આને ટેસ્ટ કરીએ. મસાલો એકદમ બેસ્ટ ક્વોલિટીનો નાખવામાં આવે છે ભાઈ. અને આમ કોઈ પણ પ્રકારની ભેળસેળ હોય એ ટાઈપનું લાગતું જ નથી. સોલિડ ટાઈપનો છે આખો. આ મોમોસ ખાવા માટે તમે બિંદાસ આવી શકો છો ભાઈ. આ મોમોસ છે મિત્રો. અહીંયા જોઈએ આપણે આ કઈ ટાઈપનો છે મોમોસ. ચીઝ. તો આ છે પનીર મોમોસ. પેલો હતો એ ચીઝ મોમોસ હતો. આ પનીર મોમોસ છે અહીંયા. ચાલો આને ટેસ્ટ કરીએ. કે ભાઈ બહુ જ ગરમ છે. પ્યોર પંજાબી સબ્જી હોય ને ભાઈ એના જેવો ટેસ્ટ આવશે તમને આનો. સુપર છે. કુરકુરે મોમોસ. આમાં આપણે અંદર શું છે એ જોઈએ. આ થોડાક સ્પાઇસી રહેશે અને જો આ રીતનું આવે છે અંદરથી. ચાલો આને આપણે અહીં ટેસ્ટ કરીએ. જબરદસ્ત ચિપ્સ ટાઈપનો લાગશે આ મોમોસ તમને. કેમ કે આમાં ચિપ્સ ટાઈપના આખા જે એનો ટેસ્ટ છે આખો ફ્લેવર એ ટાઈપનો છે. અને સાથે એનું સ્પાઇસી ટોન પણ તમને 100% ફીલ થવાનું છે. તો આ રીતના મોમોસ ખાવા માટે તમે ભાઈ બિંદાસ આવી શકો છો. તો મિત્રો આજનો બ્લોગ વિશે આપણો હિસ્સો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.